નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 13/9/2025 છે અને આજે આપણે કેનેડાના એક લોકપ્રિય રમત છે કિંગ પિન. એટલે કિંગ પિન એવું લખાણમાં વંચાય છે, પરંતુ કિંગ પિન કહે છે. અને આપણી સાથે અત્યારે નાનકડી દીકરી આવી છે. જો એનું AI ઇફેક્ટવાળી એક ઇમેજ જોવા મળે છે અહીં આગળ. આજે આ દીકરી કમ્પ્લીટ 3 મહિનાની થઈ ગઈ છે. કિંજલબેનની દીકરી છે અને આપણે લગભગ 7:30 પછીના સમયે આપણે કિંગ પિન અથવા કિંગ પિન આ જે રમત છે બોલિંગની એમાં આવ્યા છે. અહીંયા આપણા શૂઝ ન ચાલે એટલે આપણા બૂટ અહીં કાઢીને મૂકી દીધા. અને જેટલા પણ મુલાકાતી અહીંયા આવે અથવા પ્લેયર્સ રમવા માટે અહીંયા નાગરિકો આવે એમને અહીંયા આ બોલિંગ સેન્ટર છે ત્યાંથી જ આ બૂટ આપવામાં આવે છે. અને હવે આપણે બોલિંગ સેન્ટર તરફ જઈ રહ્યા છે. રાજ છે તો નાની દીકરીને લઈ અને આગળ જઈ રહ્યા છે. કિંગ પિન બોલિંગ સેન્ટર. કિંગ પિન એવું વંચાય છે, પરંતુ અહીંયા કિંગ પિન કહે છે, એટલે જી સાયલન્ટ છે, એટલે આપણે કિંગ પિન હવે કહીશું. જો સરસ રોશનીનો ઝળહળાટ છે અને સાયલન્ટ રોશની, શાંત પ્રકાશ છે. અને સામે જે બધી સ્ક્રીન છે એની પર જબરજસ્ત ઇંગ્લિશ પોપ મ્યુઝિક હોય એ ટાઈપ મ્યુઝિકનો સ્વર બકોર છે. અહીંયા જે કીબોર્ડ છે ત્યાં હવે આપણું નામ ટાઈપ કરવાનું છે. એ રાજ એ નામ ટાઈપ કરી રહ્યા છે. જે પ્લેયર્સ હોય એના નામ ટાઈપ કરવાના, પછી એ જે ગેમ રમે એમાં બોલિંગ કરે એ દરમિયાન એમને જે પોઈન્ટ્સ મળવાના હોય એ સામે જ ઓટોમેટિક આ સામે જે સ્ક્રીન છે એની પર દેખાય છે. અને જો અહીંયા નાનકડી દીકરીને બધા રમાડી રહ્યા છે. અહીંયા અવાજ અને પ્રકાશ એનું જરા ડિસ્કો જેવું વાતાવરણ છે અને બધા ઉત્સાહમાં છે અને ભારે શોર બકોર છે. અને સોંગ બધા ઇંગ્લિશ પોપ સોંગ ચાલી રહ્યા છે, એટલે આપણે એ સંભળાવી શકતા નથી. એટલે આપણે અહીંનું જે મૂળ વાતાવરણ છે ઘોંઘાટ ને પ્રકાશ ને પેલા ઇંગ્લિશ સોંગ ને એ જે શોર બકોર છે એ આપણે મ્યુટ કરી દીધો છે, કારણ કે એમાં જે સોંગ છે એ સ્વાભાવિક છે, આપણે અહીંયા સંભળાવી શકતા નથી. અહીંયા એક ડિસ્પ્લે બોર્ડ રાખવામાં આવ્યું છે, તેમાં કેટલાક કાર્યક્રમોની જાણકારી પણ એમાં દર્શાવવામાં આવી રહી છે. અને રાજ અત્યારે આપણા નામ બધા ટાઈપ કરી દીધા છે લગભગ, અને આપણે બોલિંગ કરવાનું શરૂ કરવાનું છે. મિત્રો, આ ગેમ 18મી સદીમાં જર્મનીમાંથી શરૂ થઈ હોવાની માન્યતા છે અને 19મી સદીમાં તો અમેરિકામાં બહુ જ લોકપ્રિય થઈ ગઈ હતી. અને અત્યારે આપણે જે આ બોલિંગ સેન્ટર છે એ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું યેલોનાઇફ શહેર છે. અને આ જે સેન્ટર છે એમાં અમેરિકાના પૂર્વ પ્રમુખોની બોલિંગ કરતાની તસવીર પણ છે. મિત્રો, અહીંયા 10 ફ્રેમની રમત છે અને દરેક સમયે 3 વાર બોલિંગ કરવાનું છે. અને જેટલી પિન સામે પડી જાય એટલા પોઈન્ટ્સ તમારા કાઉન્ટ ઉપર જે ટીવી સ્ક્રીન છે એમાં નોંધ થાય છે અને તમને ત્યાં બતાવે છે. અને એ રીતે 10 ફ્રેમની આ રમત છે અને દરેક વખતે 3 દડા તમને આપવામાં આવે છે. એટલે દડા ત્યાં પડ્યા જ હોય છે અને 3 દડા નાખો એટલે ઓટોમેટિક સ્ક્રીન બંધ થઈ જાય છે અને પછી બીજા પ્લેયર્સનો નંબર લાગે છે. અને આ આપણે બોલિંગ કરી છે અને સામે જો 2 પિન પડી ગઈ હતી. હવે આ ત્રીજો દડો છે, આપણે બોલિંગ કરી છે અને જો એક પિન પડી ગઈ છે. અને મિત્રો, અહીંયા કોલ્ડ ડ્રિંક્સની પણ સરસ વ્યવસ્થા હોય છે, એટલે આપણે પેમેન્ટ કરવાનું હોય છે, પરંતુ સરસ આ મોટો જગ જેવું આ કોલ્ડ ડ્રિંક્સ સોડા જેવું હોય છે એ મૂકી જાય છે અહીં આગળ. અને આપણે સોડા પીવાની અને લગભગ 1 કલાક સુધી આ રીતે રમત રમવાની હોય છે. એટલે શારીરિક શ્રમ પણ જબરજસ્ત હોય છે, દડાનું વજન પણ સારું એવું હોય છે. અને અહીંયા તમે બોલિંગ કરો એ દરમિયાન શારીરિક શ્રમ પણ વધારે થાય છે, એટલે તમને ઠંડા પીણાને એવું પીવું જ પડે. હવે આ જે જગ્યા છે ત્યાં સામેથી જે બોલ તમે ફેંકો એ બોલ ઓટોમેટિક બાજુની પાઇપથી સીધો અહીંયા રિટર્ન આવી જાય છે. અહીંયા કિંજલબેન અને રાજના જે સ્કોર છે એ દેખાય છે. અને હવે કિંજલબેનના મમ્મી છે એ આવ્યા છે. એક કેનેડાની જે લોકપ્રિય રમત છે એનો આનંદ માટે જ આપણે અહીં આવ્યા છીએ. અને અમને સરસ જો 5 પિન પડી ગઈ છે, વેલ ડન એવું ત્યાં લખેલું આવે સ્ક્રીન પર. અને સરસ
એના કાર્ટૂન પણ સરસ આવે છે. અને કિંજલબેન થોડો આઈડિયા આપે છે એમના મમ્મીને. અને જો હવે આ બોલિંગ કરી રહ્યા છે. કિનપિનની આ ગેમ છે ને કેનેડામાં ખૂબ જ લોકપ્રિય છે. અમેરિકામાં પણ એ 10 પિન ગેમ રમાતી હતી. અને જો અહીંયા જે જાજમ બિછાયેલી છે ત્યાં બધું રેડિયમ રિફ્લેક્ટરવાળા બધા જાજમ છે. અને આપણા બૂટ જે છે એમાં શાઇનિંગ લગાવે ડિસ્કો ક્લબ હોય એ ટાઈપનું વાતાવરણ છે અહીં આગળ. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જબરજસ્ત શોર બકોર હોય છે અહીં આગળ. સામે સ્ક્રીન પર જબરજસ્ત સોંગ ચાલતા હોય છે. જો ડિસ્કો ક્લબ હોય એ ટાઈપનો જે માહોલ હોય છે. અને કોલ્ડ ડ્રિંક્સ પીવાનો અને આ ગેમ રમવાની કલાક ઉપર એનો સમય અને ચાર્જ હોય છે. અને આપણે 1 કલાક સુધી આ ગેમ રમવા માટે આવ્યા છીએ. આ બોલિંગ સેન્ટરનો દરરોજનો સમય 11 વાગ્યા પછી હોય છે. રાત્રે લગભગ 8 વાગ્યા સુધી આ ગેમ અહીંયા બધા રમતા હોય છે. પરંતુ શુક્રવાર અને શનિવારની રાત્રિ જરા વધારે ભીડ હોય છે. અને મિત્રો આ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું યેલોનાઇફ શહેર છે. અને આ શહેરમાં કેનેડાની જે પરંપરાગત લોકપ્રિય રમત છે કિનપિન એના બોલિંગ સેન્ટરમાં આવ્યા છીએ. અને એનો આ વ્લોગ આજે શેર કરવાના છે. આ ઉપરાંત અહીંયા જે બીજી લોકલ ગેમ રમતો હોય એના પણ આપણે વિડીયો શૂટ કરીશું અને બતાવીશું. આ સાથે આપણે એક બીજા અહીંના એક કેનેડિયન ટાયર સ્ટોર છે એમાં જે અહીંની લોકપ્રિય જે રમતો છે એના જે સંસાધનો મળે છે એનો વિડીયો પણ શૂટિંગ કર્યો છે એ હવે શેર કરીશું. પરંતુ અત્યારે તો આપણે આ જે કિનપિન બોલિંગની ગેમ છે એનો આ નજારો બતાવી રહ્યા છે. મિત્રો કેનેડામાં રમાતી આ એક લોકપ્રિય રમત છે અને દરેક શહેરમાં લગભગ આવા બોલિંગ સેન્ટરો હોય છે અને નાગરિકો રમતનો આ આનંદ મેળવતા હોય છે. એ સિવાયની પણ ઘણી બધી અહીંયા જે ગેમ રમતો હોય છે એ પણ આપણે જ્યારે સમય મળશે તો એનું શૂટ કરી અને એ વિડીયો પણ આપણે એ બ્લોગ શેર કરીશું. અહીંયા પેલું ડિસ્પ્લે બોર્ડ છે, ત્યાં કેટલીક જાણકારી છે. અને અહીંયા જો રાજ છે તો હવે
છેલ્લી ફ્રેમ છે, લાસ્ટ 10મી ફ્રેમમાં બોલિંગ એ કરી રહ્યા હતા અને લગભગ હવે આ સેન્ટરનો ટાઈમ પણ હવે પૂરો થયો છે. એટલે તમે જુઓ નાગરિકો અને પ્લેયર્સ બધા હવે બહાર નીકળી રહ્યા છે અને આપણે પણ લાસ્ટ થોડું આ બોલિંગ સેન્ટર છે એનું થોડું શૂટ કર્યું છે વિડીયો. ખાસ તો અહીંયા જે કલ્ચર છે, એની જે પરંપરા છે, એની રીત રિવાજ, રમત છે, એ બધાનું શૂટ કરી અને આપણે અહીંનો જે લોકજીવનનો ધબકાર છે એ વિડીયોમાં હંમેશા આપણે શેર કરતા હોઈએ છીએ. અને આપણે એ રીતે જ જઈએ છીએ, હોટલમાં જમવા જઈએ તો એ રીતે જઈએ છીએ કે બીજા કોઈને ડિસ્ટર્બ ન થાય. અહીંયા રનિંગ સમયે આપણે થોડા વહેલા આવી જઈએ તો અન્ય બીજા બધાને ડિસ્ટર્બ થાય અને આપણે શૂટિંગ ન કરી શકીએ. નાનકડી દીકરી છે, હજુ રમી રહી છે અને હવે આપણે આપણા બૂટ છે એ ઓરિજિનલ લઈ લેવાના છે. અહીંના શૂઝ છે એ ડિસ્કો શૂઝ એમને પરત આપ્યા છે. અને જો સેન્ટર હવે લગભગ બધા બહાર નીકળી રહ્યા છે અને આપણે પણ હવે બહાર આવી રહ્યા છીએ. લગભગ 8:30 વાગ્યા પછીનો સમય છે અને આ કેટલાક પ્લેયર્સ છે અને બધા જે અહીંયા આવ્યા હોય મહોત્સવ માટે તો થોડો ફોટો ક્લિક કરે છે. અને આ બહારથી દેખાતું વિશાળ મોટું આ કિંગપિન બોલિંગ સેન્ટર છે. અને હવે આપણે આપણું વાહન પાર્ક કર્યું છે એ તરફ જઈ રહ્યા છીએ, પરંતુ આ જરા બિલ્ડિંગનો નજારો પણ બતાવીએ છીએ. જો કેટલું મોટું આ બોલિંગ સેન્ટર છે એ આપ જોઈ રહ્યા છો. અને મિત્રો, આ સાથે આપણે કિંગપિન અથવા કિંગપિન બોલિંગ સેન્ટરનો વિડીયો શેર કર્યો છે. આ સાથે કેનેડિયન્સ નાગરિકોના હોબી શોખ માટેના સંસાધનો વેચતા આ કેનેડિયન સ્ટોરનો પણ આપણે એક વિડીયો શેર કરવાના છીએ. એ વિડીયો સાથે આપણે અહીંયા કાયાકિંગ મોરેન લેકમાં કર્યું હતું, એ સિવાય અન્ય જે તે કેનેડાના આપણે બીજા ઉત્સવો છે એના વિડીયો પણ શેર કર્યા છે. આ ઉપરાંત કેનેડાના સૌથી લોકપ્રિય જે પ્રવાસન સ્થળ છે એના વિડીયો પણ શેર કર્યા છે. મિત્રો, જ્યારે સમય મળે ત્યારે આપણા વિડીયો જોતા રહેજો. અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.